પીઝા સોસ બનાવવા માટે મેં એક જાડી કઢાઈમાં તેલ 1 ચમચી લઈ એમાં 4-5 લસણની કળીના ટુકડા કરી ઉમેરી દીધા। એમાં 2 મોટી નંગ ડુંગળી ઉમેરી દીધી ઝીણા ટુકડા કરીને। એને આપણે હવે થોડીવાર માટે ચડવા દેવાનું છે। સેજ જેવું ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં ટામેટાં ઉમેરી દેવાના છે। એને પણ આપણે ડુંગળી અને લસણ સાથે સરખી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દેવાનું છે। ટામેટાના બહુ ઝીણા ટુકડા નહીં કરીએ તો ચાલશે, કેમ કે ડુંગળી સાથે તો પણ ચડી જશે, એટલે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને ચડવા દેવાનું છે। એ થોડું ચડી જાય પછી આપણે એમાં ઓરેગાનો મિક્સ કરી દેવાનો છે અને સૂકા 2 લાલ મરચાં મેં ટુકડા કરીને ઉમેરી દીધા। એને પણ સબ્જી સાથે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું મિક્સ થઈ જાય પછી મેં એમાં ટોમેટો સોસ ઉમેરી એને પણ મિક્સ કરી લીધો છે। થોડીવાર પછી જોઈએ તો ટમેટાં સાવ સોફ્ટ થઈ ગયા છે, તો એની સ્કિન નીકળી જાય એમ હોય તો કાઢી લેવાની છે, નહીંતર ના કાઢો તો પણ ચાલે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી લઈએ અને આપણે એને હવે ક્રશ કરી લેવાનું છે। મેં એ બધું મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે, તો તૈયાર છે આપણો પીઝા સોસ। ચાલો આનાથી આપણે હવે પીઝા બનાવી લઈએ। છે ને એકદમ સાવ સરળ પીઝા સોસ બનાવવો, એ પણ સાવ સસ્તામાં બની જાય છે અને 3 થી 4 વસ્તુમાં જ બની જાય છે। તો બજારમાંથી લાવવાને બદલે તમે ઘરે જરૂરથી બનાવજો, એ હેલ્ધી પણ છે અને સસ્તો પણ પડે છે। થેન્ક યુ।